હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 9 એની અંદર ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક એની અંદર યુનિટ 1 ચિત્તાસ્ટીયર એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે જે આપણું જે યુનિટ છે યુનિટ 1 ચિત્તાસ્ટીયર એટલે કે જે ચિત્તા છે એના આંસુ એના વિશે આપણે અભ્યાસ કરીશું. સ્વાભાવિક છે કે ચિત્તાના આંસુ, માણસના આંસુ તો જોયા છે, પણ ચિત્તાના પણ આંસુ તો કે હા, આ દુનિયા ઉપર આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ પશુ હોય કે કોઈ પણ પ્રાણી એને પણ પોતપોતાનું અલગ અલગ દુઃખ હોય છે. તો આની અંદર જે આપણને જે સ્ટોરી આપવામાં આવી છે કે હન્ટર હોય છે, ઈદી નામનો હન્ટર હોય છે, શિકારી હોય છે, એ પોતે આળસુ હોય છે અને કહેવાય છે કે ચિત્તાના નાના નાના જે બચ્ચા હોય છે એનો એ શિકાર કરે છે. અને જે આખી સ્ટોરી છે એની અંદર આપણે સ્ટોરી છે એના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. ચાલો શરૂઆત કરીએ. યુનિટ 1 ચિત્તાસ્ટીયર તો કે ચિત્તાના આંસુ. હવે સૌથી પહેલા આપણે અહીંયા શરૂઆત કરીએ. શું કહે છે તો કે લોંગ અગો. હવે અગો એટલે શું? તો કે અગો એટલે કે પહેલા, અને લોંગ એટલે શું? તો કે ઘણા સમય પહેલાની વાત છે. ઘણા સમય પહેલાની વાત. શું કહે છે? એક જુલુ હન્ટર એટલે કે શિકારી થાય, અને જુલુ એનું નામ છે. તો કે જુલુ હન્ટર વોઝ સિટિંગ એટલે કે બેઠો હતો અંડર અ ટ્રી. અંડર એટલે કે નીચે. એક જુલુ હન્ટર નામનો જે શિકારી છે એ ટ્રી, વૃક્ષ છે ને એ નીચે બેઠો હોય. જો અહીંયા તમને જો દ્રશ્ય મેં આપેલું જો બતાવીશ, કેવો ઝાડ નીચે આરામથી બેઠો છે અને સામે જે હરણ ચરી રહ્યા છે એને જોઈ રહ્યો છે. તો કે જુલુ હન્ટર છે એ ઝાડની નીચે બેઠો હતો અને હિઝ નેમ વોઝ ઈદી. હવે એનું નામ શું હતું? ઈદી નામ હતું. તમે એને ઈડી કહો કે ઈદી કહો, બંને ચાલે. એનું નામ ઈદી હતું. એ પોતે હન્ટર હતો, શિકારી હતો. અને હી શો એટલે કે જોવે છે. સીનું ભૂતકાળ છે. એ પોતે જોવે છે. શું જોવે છે? તો કે અ લાર્જ હર્ડ ઓફ ડીર. આને ડીર કહેવાય. ડીર એટલે કે હરણ. આ જે હન્ટર છે, જે શિકારી છે, એક લાર્જ એટલે કે મોટું અને હર્ડ એટલે કે ટોળું, એક મોટું એવું ટોળું જોવે છે. કોનું ટોળું જોવે છે? તો કે હરણનું ટોળું જોવે છે. હરણોનું ટોળું જોવે છે. બેઠો જોઈ રહ્યો છે. હરણ એને દેખાય છે. દેખાય છે ને? હરણ જોઈ રહ્યો છે. ત્યાર પછી જોઈએ હવે હરણ કેવા? તો કે ગ્રાઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો. ગ્રાઝિંગ એટલે કે ચરવું. હરણ પોતે ચરતા હતા એટલે કે ખાઈ રહ્યા હતા. શું? તો કે લસ ગ્રીન મેડો. મેડો એટલે કે મેદાન. એક મેદાન હતું અને મેદાન પાછું કેવું હતું? કે લસ ગ્રીન એટલે કે લીલુંછમ હરિયાળું એવું જે મેદાન છે એની અંદર હરણો ચરી રહ્યા છે. અને એને પોતે આ હરણ હરણ તો ક્યાં? આ શિકારી છે ઈદી નામનો, અને એ પોતે વૃક્ષ નીચે બેઠો જોઈ રહ્યો છે. અને ત્યાર પછી હી સેડ ટુ હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને. આ જે ઈદી છે એ પોતાની જાતને કહે છે. શું કહે છે? કે ધીસ એટલે કે આ, ડીર એટલે કે હરણ, આર રિયલી વન્ડરફુલ. કે આ જે હરણિયા છે એ રિયલી એટલે કે ખરેખર, અને વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે, કે કેવા સરસ મજાના છે. બટ પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ શું થાય? હરણિયા તો મસ્ત મજાના છે, પણ આઈ હેવ ટુ રન એટલે કે મારે દોડવું પડે છે. અને લોટ એટલે કે પુષ્કળ. અહીંયા ઘઉંના લોટની વાત નથી, પણ મારે પુષ્કળ દોડવું પડે છે. કેટલું બધું દોડવું પડે છે. શાના માટે? કેચ એટલે પકડવા માટે. અને વન એટલે કે એક જ તે, મારે એકને જ પકડવું છે. એમને પકડીને તો મારે કે હાથનું કરવું નથી, મારે પકડવું છે એક જ તે, પણ મારે પુષ્કળ દોડવું પડે છે. પણ કોનામાંથી? ધેમ એટલે કે જો આ બધા અહીંયા જેટલા બધા હરણ છે ને, આ બધા હરણમાંથી મારે એક હરણને પણ પકડવું હોય છે ને તો પણ મારે પુષ્કળ પ્રમાણમાં દોડવું પડે. આ એ પોતાની જાતને કહે છે. અને કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કાન્ટ ધેર બી એન ઇઝી એટલે કે સરળ, અને વે એટલે કે રસ્તો. કોઈ એવો ઇઝી રસ્તો નથી કે ગેટ વન એટલે કે હું એમને મેળવું, એમને હું કેચ કરું, એમને હું પકડું. એના માટે કોઈ ઇઝી રસ્તો ના હોય. આ પોતાની જાતને બેઠો વિચાર કરે, બોલે છે કે આના માટે કોઈ રસ્તો ના હોઈ શકે. Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animal. હવે શું થાય? સડનલી એટલે કે અચાનક. આ જેવો બેઠો જે વિચાર કરે છે તો અચાનક શું થાય છે? તો કે he saw એક જોવે છે, એક ફિમેલ ચિત્તા એટલે કે એક માદા ચિત્તા છે એને જોવે છે. એટલે કે ચિત્તી. આપણે અહીંયા ચિત્તી રાખશું, અને ન રહે છે તો ચિત્તો, અને માદા છે ચિત્તી. પણ આ પાઠમાં ચિત્તી વિશે જ વાત આવશે, એટલે કે માદા વિશે આવશે. તો કે એક માદા ચિત્તા છે ને એને જોવે છે. કેવી જોવે છે? તો કે ક્રોલિંગનો અર્થ શું થાય ખબર છે?
લપાતું એટલે કે કહેવાય ને કે કોઈ શિકાર એનો શિકાર કરવા જાય એટલે લપાતું લપાતું શાંતિથી ચાલતું હોય ને સામેવાળા જે એનો શિકાર છે એને ખ્યાલ ના પડે જાય કે મને કોઈ પકડવા આવે. તો કે આ જે ચિત્તી છે એક ક્રોલિંગ એટલે કે લપાતું લપાતું અને સાયલેન્ટલી એટલે કે અવાજ ન થાય, એનો પગ ઉપડે તો અવાજ ના થવો પડે એ રીતે શાંતિથી ક્લોઝર એટલે કે અહીંયા નજીક થાય, નજીક જાય છે. ક્યાં નજીક થાય છે? તો કે ગ્રાઝિંગ એટલે ચરે છે. જે ચરે છે જે એનિમલ જે પ્રાણી એટલે કે અહીંયા કોની વાત થાય છે? હરણ. તો કે જે પ્રાણી જે ચરે છે ને એની નજીક જાય છે. કોણ જાય છે? તો કે ચિત્તી જાય છે. અને કેવી રીતે જાય છે? તો કે લપાતી લપાતી કોઈને ખબર ના પડે ને એ રીતે. ધ્યાન, ધ્યાન એટલે કે પછી. જો અહીંયા ધ્યાન, આ ધ્યાનનો અર્થ પછી એવો થાય, પણ જો તમને આ ધ્યાન પૂછે ને આ ધ્યાન, તો આ ધ્યાનનો અર્થ થાય ના કરતા. ના કરતા એટલે શું? તો કે આ કમ્પેરિઝન ડિગ્રીમાં વપરાય, કમ્પેરેટિવ ડિગ્રી એની અંદર ફંક્શનની અંદર આવશે. આ આપણે નહીં કહેતા આના કરતાં ઊંચો છે, આના કરતાં જાડો છે, આના કરતાં પતલો છે, આના કરતાં મોટું છે, આના કરતાં નાનું છે. તો આ ધ્યાનનો અર્થ ના કરતા થાય અને આ ધ્યાનનો અર્થ પછી એવું થાય. તો હવે શું થાય છે? ધ્યાન એટલે પછી. સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. લેફ્ટ એટલે કે કૂદવું, એ કૂદકો મારે છે. એન્ડ કોટ એટલે કે પકડી લે છે એક ડિયર, એક હરણ છે એને પકડી લે. સાયલેન્ટલી લપાતું લપાતું ત્યાં જાય છે અને પછી ઠેકડો મારીને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ her two young cubs came out of the bus. શું થાય છે કે આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડાક સમય પછી એને આ જે ચિત્તી છે એને શિકાર કરી લીધો. પછી થોડાક સમય પછી her two young cubs એટલે કે બે નાના બચ્ચા કેમ આઉટ એટલે બહાર આવે છે ઓફ ધ બસ એટલે કે ઝાડી ઝાંખરા હોય જંગલની અંદર. તો કે આ જે ઝાડી ઝાંખરા હતા એની અંદરથી એના જે બે નાના નાના બચ્ચા છે બહાર આવે છે. અને ધે ઓલ એટલે કે અહીંયા બધા ચિત્તી અને એના જે બચ્ચા બે બહાર આવ્યા આ ત્રણેય આ બધા એન્જોય કરે છે, મજા માણે છે. ધેર મીલ એટલે કે એનો ખોરાક એટલે શું? તો કે અહીંયા ચિત્તી છે એને શિકાર કર્યો ને આ બધાનો એન્જોય કરે છે. બચ્ચા બહાર આવ્યા અંદરથી, ચાલો મમ્મીએ પીઝા તૈયાર કર્યા, મમ્મીએ મેગી તૈયાર કરી, બચ્ચાના ફોર્મમાં આવી ગયા. એટલે બધા આવે છે અને બધા શું કરે? મીલ એનો ખોરાક છે એની મજા માણે છે. અને હવે આગળ શું થાય છે? Edie's eye brighten, they sparkle with an idea. હવે ઈદી ઓલો બેઠો અત્યારે ઝાડ આપણે આગળ જોયું કે ઈદી બેઠો જોતો હતો અને હવે ઈદીની જે આઈ છે એની જે આંખો છે એ શું થાય છે? બ્રાઇટન એટલે ચમકવું. શું થાય છે? ચમકવું. એની લાઈટમાં જગારો મારે એને નવાઈ લાગી એટલે ઈદીની આઈ બ્રાઇટન ચમકાય છે અને દે સ્પાર્કલ એટલે પણ ચમકવું. બ્રાઇટ એટલે શું થાય? બ્રાઇટ એટલે હકીકતમાં આમ તેજસ્વી થાય પણ લાઇટ તેજસ્વી થવું નહીં, પણ આમ લાઇટ કહેવાય ને આમ તો આમ અચાનક કંઈક જો આ શું એટલે ચમકાય છે, જગારો મારે છે નાખ. અને તે સ્પાર્કલ વિથ આઈડિયા અને એની એના જે માઇન્ડ છે એની અંદર સ્પાર્કલ એટલે ચમકાય છે એક આઈડિયા, એક વિચાર કે વિચાર આવ્યો, દિમાગ કે બત્તી જલી. એના મગજની અંદર એક વિચાર આવે. શું વિચાર આવે છે? કે હી એનવી ધ કપ્સ. અને એને વિચાર આવ્યો અને એનવી એટલે કે એની ઈર્ષ્યા થઈ. કોના ઉપર? આ કપ્સ એટલે બચ્ચા ઉપર. શું એને વિચાર આવ્યો? શું એને ઈર્ષ્યા થઈ? અને એને ઈર્ષ્યા શું થઈ છે? તો કે આ બચ્ચા તો જો કાંઈ ન કર્યું તો એને મેગી પિઝા ખાવા મળે. હવે મેગી પિઝા નથી ખાતા, એ તો બધે હરણ ખાય છે, પણ એમના માટે મેગી પિઝા. તો આ તો જો કેટલા બધા લખી છે. એને ઈર્ષ્યા થાય બચ્ચા પર. હા મારે બેઠા સાના માના તૈયાર ખાવા આવે એને ઈર્ષ્યા થઈ. આ કપ્સ બચ્ચા ઉપર એને ઈર્ષ્યા થાય છે કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ. કેન આઈ બી લકી એટલે નસીબદાર અને બી એટલે બનવું. શું હું લકી, હું નસીબદાર બની શકું? ધીસ એટલે કે આ જે બ્યુટીફુલ સુંદર મજાના જે કપ્સ બચ્ચા છે એની જેમ હું શું લકી, હું નસીબદાર બની શકું? પ્રશ્ન કરે છે પોતાનો. સામે કોઈ બેઠું નથી, આ શિકાર છે સામે કોઈ બીજું નથી બેઠું, પણ પોતે વિચાર કરે હું આમને જેવો લકી ના બની શકું. મને તૈયાર દાળ બાટી ના મળે, મને તૈયાર પિઝા ના મળે, મને મેગી ના મળે. પોતે વિચાર કરે. અને આગળ they have got their food without any effort. તે એટલે કોણ? એ તો કે બચ્ચાની વાત થાય. આ બચ્ચા છે ને ગોટ એટલે એમને મેળવ્યું એનું their food, એનું ખાવાનું એમને મેળવ્યું, એમનું ખાવાનું વિધાઉટ એટલે વગર, એની એફર્ટ એટલે પ્રયત્ન, અને એની એટલે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર એમને ખાવાનું મળી ગયું. હાલો આવું થોડું હોય, એમને મળે મને કેમ ના મળે? એવી એને ઈર્ષ્યા થાય છે. આ ઈદીડાને. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. જો શું કે કેન આઈ હેવ એટલે મારી પાસે હોવું. શું મારી પાસે આવું હોઈ શકે? હન્ટર એટલે શિકારી અને લાઈક એટલે બધે ગમવું ન થાય.
લાઈક એટલે બધે લાઈક એટલે ગમવું. ભાઈ લાઈક એટલે બધે ગમવું ન થાય. અહીંયા લાઈકનો અર્થ શું થશે? જેવું. શું કહે છે? કેન આઈ હેવ એટલે મારી પાસે હોઈ શકે. હન્ટર કોઈ શિકારી જેવું, લાઈક એટલે જેવું, કોના જેવું? ધેર મધર એટલે કે એની માતા છે ને એને જેવું મારી પાસે કોઈ શિકારી ના હોઈ શકે? હા, હોઈ શકે. કેમ? કારણ કે આ તો મફતમાં ખાવા આવી ગયા. બે બચ્ચા તૈયાર હોય એટલે માએ બોલાયા, હેલો આવી જાઓ, મેગી તૈયાર છે. બચ્ચા આવી ગયા, માએ શિકાર કર્યો, આ ખાય છે. એટલે આ હવે વિચાર કરે છે કે આની માતા જેવું મારી પાસે કોઈ શિકાર ના હોઈ શકે. હી થોટ, એ વિચાર કરે છે. He decided to catch a young cub and train it to hunt for him. હવે શું થાય છે? એ ડિસાઇડ એટલે બધાને ખ્યાલ હોય કે ડિસાઇડ એટલે નક્કી કરવું. એ પોતે નક્કી કરી લે. શું નક્કી કરી લે? કે મારે કેચ પકડી લેવું છે એક યંગ કબ એટલે કે બચ્ચું, એક નાનું એવું બચ્ચું છે ને મારે પકડી લેવું. કેમ નાનું જ તે? મોટું નહીં, મોટામાં મોટામાં સાહસ નહીં કરેગા. છોટા હોય તો ચલેગા. તો શું કહે છે કે મારે યંગ બચ્ચું છે ને એને કેચ એને પકડી લેવું છે, એને મારે એને ટ્રેન કરવું છે, એટલે કે એને મારે ટ્રેનિંગ આપવી છે. શેના માટે ટ્રેનિંગ આપવાની છે? તો કે હન્ટ એટલે શિકાર કરવા માટે, અને ફોર હિમ એટલે કે મારા માટે. કે હું નાનું બચ્ચું આમાંથી પકડી લઉં ને કે નાનું એવું યંગ, અને પછી એને ટ્રેનિંગ આપું, ચાલ આ રીતે તારે શિકાર કરવા જવાનું, અને તું પછી મારે એટલું શિકાર કરીને લાવજે. આવું એ વિચાર કરે છે. બોલો એનો વિચાર. અને હું એને ટ્રેનિંગ આપીશ. મોટાને ટ્રેનિંગ દેવા ન જવાય ને. મોટું હોય કે મારી ટ્રેનિંગ લઈ લે. એટલે પોતે વિચાર કરે છે. અને ધ્યાન આઈ શેલ ઓનલી છે. જો ધ્યાન એટલે કે પછી, એટલે કે હું જો એક બચ્ચું પકડી લઈશ, પછી એને હું ટ્રેનિંગ આપીશ, અને ધ્યાન એટલે કે પછી આઈ શેલ ઓનલી એટલે માત્ર, અને સે એટલે કહીશ, પછી હું માત્ર એટલું જ કહીશ. શું કહીશ ખબર છે? ઓ માય ડિયર. જો શું કે ઓ માય ડિયર, ઓ મારા વાલા, ગો જા એન્ડ કિલ એટલે કે મારી નાખ, ઓર ડીર એટલે કે હરણ, જા અને મારી નાખ. હરણ છે ને મારી નાખ. ફોર મી, બસ તારા માટે નહીં, મારા માટે. હું ટ્રેનિંગ આપીશ ને પછી કે ઓ માય ડિયર જા અને મારા માટે મારી નાખ, જા હરણિયાને મારી નાખ. તારે હાટું નવરા છે? આ સારું, આ બચારું સારું કહેવાય. હું તો એમ કહું છું કે નાના બચ્ચાને પકડાય સારું કહેવાય. નક બાકી શું કે હું થોડુંક નવરું છું. અને જો પછી શું કે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. ધ્યાન એટલે પછી કે માય લાઈફ મારું જીવન છે ને વિલ બી વેરી કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. પછી મારું જે જીવન છે ને એ આરામદાયક બનશે. હા એનું હું તો કહીશ, જા મારા માટે શિકાર કરી લે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓવન આઈડિયા. આ જે ઈદી છે ને એ ક્વાઇટ પ્લીઝ એટલે શું થાય? પ્લીઝ એટલે કે ખુશ થવું. અને ક્વાઇટ એટલે કે કહેવાય ને પોતાની રીતે આમ આરામથી આમ મસ્ત મજાનો ખુશ થાય. વાવ મજા આવી. પોતે ખુશ થયો વિથ હિઝ ઓવન આઈડિયા, પોતાના વિચારથી ખુશ થાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. અને એને ડિસાઇડ કરી લીધું, નક્કી કરી લીધું કે મારે આ ફોલો કરવા એટલે અનુસરવું એટલે એને પીછે જાઓ. એમ પીછે આયેગા. એને નક્કી કરી લીધું મારે ફોલો કરવા છે. આ કબ્સ, આ બચ્ચાને મારે ફોલો કરવા છે. અને સ્ટીલ એટલે કે ચોરી કરવી. વન એટલે કે એક. આ એક બચ્ચું છે ને હું ચોરી કરી લઈશ, જેને પકડી લઈશ. અને ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. અને આ પાછો પર જેવો તેવો નતો કે એમને તો પકડવા ન જવાય, ન કરતા કે પછી મારે લપટવાનું થાય જંગલમાં. કે લપટવું એટલે શું? સિંહનો શિકાર કરવા જાય ખબર પડે. સિંહનો શિકાર કરવા જાય સિંહ લપટે. સમજી ગયા સિંહ કેમ લપટે એમ. જો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. હવે આ ઈદીડો છે ને એ એના એક્સપિરિયન્સ, એના અનુભવથી. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. એના એક્સપિરિયન્સથી શું થાય છે? તો કે ઈદી છે એ ન્યૂ એટલે જાણતો તો. ધેટનો અર્થ એવો થાય કે એ જાણતો તો કે ચિત્તા છે ને નેવર અટેક. આ ચિત્તા છે ને નેવર એટલે કે ક્યારેય નહીં, અટેક એટલે હુમલો કરવો. કે ચિત્તા ક્યારેય હુમલો ન કરે. અને કોણ? મેન ઉપર એટલે કે માણસ ઉપર. ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો નથી કરતો. આવું કોણ જાણતો? ઈદી જાણતો. પણ દીપડો મૂકે નહીં હો. એ જો દીપડો ના મૂકે, ચિત્તો છે એ માણસ ઉપર એટેક નથી કરતો. અને આ વાત ઈદી છે એ પોતે પાછો જાણતો હતો. ધેરફોરનો અર્થ છે તેથી. કે ચિત્તો છે એ માણસ ઉપર ક્યારેય હુમલો કરતો નથી. તેથી ઇટ વોઝ સેફ એટલે સલામત છે. આ સલામત છે, આ સેફ છે. શું? તો કે આ બચ્ચાને ચોરી લેવું એ સલામત છે. એ સેફ છે ટુ સ્ટીલ અ કબ. કે સ્ટીલ એટલે ચોરવું, અને કબ એટલે બચ્ચું. કે આ બચ્ચાને ચોરવું ને એ સલામત છે. કારણ કે ચિત્તો મારા ઉપર હુમલો કરવાનો નથી. ચિત્તી મારા ઉપર હુમલો કરવાનો નથી. અને એને ફોલો કર્યો. હી ફોલો એટલે કે અનુસરે છે, એટલે કે પાછળ જાય છે. ચિત્તા ફેમિલી એટલે જે ચિત્તાની ફેમિલી. અને ચિત્તાની ફેમિલી ખાવાનું હતું એ ખાઈ અને પોતે પછી હાલતા તો થાય, એને તો કોઈ રોકાય નહીં. અને જતા તો આ ઈદી છે એનો પીછો કરે છે. અને ટીલ ઇવનિંગ. ટીલનો અર્થ થશે સુધી.
અને ઇવનિંગ એટલે કે સાંજ સુધી એને પીછો કર્યો. 10-11 વાગ્યા ગમે ત્યારે નીકળ્યો છે, ટાઈમ તો નથી આપ્યો, પણ સાંજ સુધી પીછો કરે, પાછળ જાય છે અને ચોરી કરવાની હતી, જાય તો ખરો. ત્યાર પછી શું થાય છે તો કે એટ ધ સનસેટ ધ મધર ચિત્તા hid her cups in a thick bus and left for a stream. એટ ધ સનસેટ એટલે કે સૂર્ય છે આથમ, કે જેવો સૂર્ય આથમે છે તો હવે શું થાય છે તો કે આ મધર ચિત્તા છે ને હિડ એટલે હાઈડનું ભૂતકાળ, હાઈડ એટલે સંતાડવું, અને હિડ એટલે પણ શું થશે તો કે સંતાડવું. કે જેવો સાંજનો સમય થાય છે તો કે જે આ મધર ચિત્તા છે એ સંતાડી દે છે, એના જે બચ્ચા છે એને સંતાડી દે છે. જેની અંદર તો કે થીક બસ એટલે કે જાડી ઝાકડા, અને થીક એટલે શું તો કે ઘાટી હોય ને, ઘાટી જાડી ઝાકડા, કે આમ પાછળથી કોઈ આમ ઊંચું કરે તરત બચ્ચા બતાવી ના જાય, કોઈ પકડી ના જાય. એટલે જાડી ઝાકડા, ઘાટા જાડી ઝાકડા હોય છે, અને અહીંયા આ બચ્ચા છે એને સંતાડી દે છે. એન્ડ લેફ્ટ એટલે જાય છે ફોર અ સ્ટ્રીમ એટલે ઝરણું, પાણીનું ઝરણું હોય ને. હવે ખાધું છે, મેગી ખાધું છે, પીઝા ખાધા છે, પણ પાણી તો પીવું પડશે. કોલ્ડ ડ્રિંક્સ તો કે હવે એક ઝરણું હોય છે, અહીંયા જાય છે પાણી આટું. છોકરાને કીધું તમે એને બેસો, હું તમારા માટે ગાગર ભરતી આવું. ગાગર ને હોય ગમે એમ લાવતી હશે, ગમે એમ. તમે કહો ગાગર ક્યાં આવી, ગાગર નામ હું જમકુડી જતી હોય એમ જતા હશે. ત્યાર પછી હાલો ઝરણું છે ત્યાં જાય છે, અને ક્વિકલી ધ હન્ટર પિક અપ his net and spear and ran into the bus. હવે ક્વિકલી નો અર્થ શું થાય? તરત. આ જોતો જ હોય છે છાનો માનો લપાતો, કે જેવા બચ્ચાને જાડી ઝાકરાની અંદર મૂક્યા અને એની માતા ઝરણું હોય ત્યાં જાય છે, તો ક્વિકલી એટલે તરત આ ભાઈ શું કરે છે, આ હન્ટર છે, આ જે શિકારી છે ને, એ પિકઅપ એટલે ઉપાડવું એટલે કે ઉઠાડવું, લઈ લે છે, પિકઅપ કરે છે હિઝ નેટ, એની જે જાળી છે તે, અને સ્પિયર એટલે કે એનો ભાલો, એની જે જાળી છે અને એનો ભાલો છે હાથમાં લઈ લે. પણ ભાલો કેમ તો કે પકડવું જ પડશે ને, આમ લાગમાં તો લેવું પડશે ને, એટલે એની જે જાળી છે અને એનો જે ભાલો છે એ હાથની અંદર લઈ લે છે. એન્ડ રેન એટલે દોડે છે ઇન્ટુ ધ બસ, એટલે કે જે જાડી ઝાકરા હતી એની અંદર એમાં દોડે છે, આમ બહાર ઊભો છે, દોડી ગયો સીધો જાડી ઝાકરા. જેને બચ્ચા જોઈશે એટલે કોણ આયા, બચ્ચા નહીં નવાય લાગે. He saw two tiny cubs then look at him with their bright eye. અને he saw, આ જાય છે તો એ જોવે છે, શું જોવે છે? જાડી ઝાકરામાં ઘૂસી જાય છે, અને પછી ટુ ટાઈની એટલે કે બે નાના કપ્સ બચ્ચા છે ને એને જોવે છે. અને ધે એટલે કોની વાત થાય છે? બચ્ચા પણ છે જોવે છે, ઓલો જોવે છે અંદર જોવે છે તો જાય છે બે નાના બચ્ચા હોય છે, પણ બચ્ચાએ પછી એને આંખ્યું હતી ને, એને કે કોડિયા હતા નહીં, તો બચ્ચાએ સામે જોવે છે, તો બચ્ચા છે એ પણ જોવે છે એની સામું જોઈ રહ્યા છે વિથ ધેર બ્રાઇટ આઈ એટલે શું? આમ બ્રાઇટ એટલે આમ કહેવાય ને આંખું પોળી કરી, આંખું પોળી કરી બચ્ચા પણ એની સામું જોઈ રહ્યા. They were too young to run away. they એટલે અહીંયા બચ્ચા છે એની વાત થાય છે, કે આ બચ્ચા કેવા હતા તો કે જો અહીંયા ટુ આ બે ટુ રહ્યો ને એનો અર્થ શું થાય ખબર છે? આ બંને છે ને આ નકાર અર્થ દર્શાવે, નકાર અર્થ બતાવે. ફંક્શન ભણશો ને ધોરણ 12 ની અંદર ત્યારે આવશે. તો શું કહે છે? આ બચ્ચા હતા ને ટુ યંગ એટલે કે એટલા બધા યંગ હતા, એટલે કે એટલા બધા નાના હતા કે રન અવે એટલે કે નાસી જવું, દોડી જવું. પણ અહીંયા હકાર અર્થ નથી, આ નકાર અર્થ છે. કેમ કે આ ટુ જોડે ને એટલે વાક્ય નકાર બને. તો કે આ બચ્ચા એટલા બધા યંગ હતા કે રન અવે એટલે કે નાસી પણ શકે નહીં, ભાગી ના શકે, એટલા બધા બચારા મોટા નતા. હવે આપણે આપણી જેવા હોય, હવે સમજી લે હું શું, મારી જ વાત કરું, હવે નાનું એવું છોકરું હોય એનું હાલ કે રેસ કરી આપણે દોડે, તો એ બચારા નાના છોકરા કે થોડાક આપણે એમ ટકીએ કે દોડે કે ના દોડી શકે. તો કે આ બચ્ચા પણ બચારા એવા નાના એવા હતા કે આ શિકારી આવ્યો એનાથી ભાગી ના શકે. Idi threw the net over them and the cups were caught. Idi છે ને threw નો અર્થ શું થાય? ફેંકવું. થ્રો નો ભૂતકાળ. idi જે ફેંકે છે, એની જે નેટ, એની જે જાળી છે એ ફેંકે છે over them એટલે કે આ બચ્ચા છે એના ઉપર ફેંકે છે. and the cups were caught, અને બચ્ચા છે પકડાઈ જાય છે. બચારા ભાગી કે એવા હતા નહીં, તો બચ્ચા છે પકડાઈ જાય છે. અને he need only one cups એટલે કે એને નીડની અર્થ શું થાય તો કે જરૂરિયાત હોવી. આ ઈદી છે એને જરૂરિયાત હતી. શું જરૂરિયાત હતી તો કે ઓનલી વન કપ્સ. ઓનલી વન કપ્સ એટલે કે માત્ર એક જ બચ્ચાની જરૂર હતી.
કારણ કે એને શિકાર મોટું બચ્ચું કરી અને પોતાના શિકાર કરાવવા માટે એક જ બચ્ચાની જરૂર હતી. તો કે એની છે એને જરૂરિયાત હતી માત્ર એક જ બચ્ચાની, બટ પરંતુ હી થોટ એટલે પોતે પાછો વિચાર કરે. શું વિચાર કરે? ઇટ ઇઝ ઓલવેઝ બેટર. બેટર એટલે કે સારું, અને ઓલવેઝ એટલે કે હંમેશા. આ તો હંમેશા સારું છે ને. શું? તો કે ટુ હેવ એટલે કે આપણી પાસે હોય ટુ સ્લેવ્સ. સ્લેવ્સ એટલે શું થાય? તો કે ગુલામ, કે આપણી પાસે 2 ગુલામ હોય. અને ઇન્સ્ટીડ ઓફ એનો અર્થ એવો થાય કે ના બદલે. ના બદલે. શેના બદલે? તો કે 1 એટલે કે 1. શું વિચાર કરે છે? જો ફરી કહું, શું વિચાર કરે? કે વિચાર કરે છે ઇટ ઇઝ ઓલવેઝ કે હંમેશા બેટર એટલે કે સારું છે. શું સારું છે? તો કે ટુ હેવ આપણી પાસે હોય ટુ સ્લેવ્સ એટલે કે 2 ગુલામ. આપણી પાસે 2 ગુલામ હોય ને હંમેશા સારું છે. શેના કરતા 2 ગુલામ હોય? તો કે એક છે ને એના બદલે, ઇન્સ્ટીડ ઓફ એટલે કે ના બદલે, એકના બદલે 2 ગુલામ હોય. એ તો આપણા માટે હંમેશા સારું છે. કે એક હોય તો કાલે વારે બચારા ચિકન ગુનિયા થઈ ગયા તો નહીં ભાગીએ કે નહીં દોડીએ. તો કે બીજું હોય તો એ મારી પાસે ઓપ્શન રહેશે. તો કે એક કરતા 2 રાખું તો પછી કહીશ, હો માય ડિયર ચા ચોરી કરીને આવી. સોરી, ચોરી તો ક્યાં, મારા માટે શિકાર કરીને આવી. ત્યાર પછી he dragged them with him and hid them under big basket. he drag એટલે શું થાય? તો કે ધસડીને લઈ જાય, પાછો ઢળીને લઈ જાય. આપણે કેવી ઢળી, બચારાને પકડી લીધા, ભાલો નાખીને જાળી નાખીને પકડી લીધા અને પછી ઢળીને લઈ જાય છે. એટલે ઢસડીને લઈ જાય છે આ બચ્ચાઓ છે એને. અને વિથ હિમ એટલે કે એની સાથે, એન્ડ હિડ એટલે કે સંતાડી દે છે, ધેમ અંડર એટલે કે નીચે, બિગ બાસ્કેટ એટલે કે એક મોટી ટોપલી હોય છે એ નીચે આ બચ્ચા છે એને સંતાડી દીધા. અંદર બચારા રોવે, મમ્મી મમ્મી કરતા હોય, પણ શું થાય? મમ્મી પીઝા લાવો, મમ્મી મેગી લાવો, ભૂખ લાગી છે, પણ શું કરે બચારા? The mother cheetah returned after a while. She did not find her cubs. હવે મધર ચિત્તા એટલે કે ચિત્તી એ રિટર્ન એટલે કે પાછી આવે છે. ક્યાંથી પાછી આવે છે? ગાગર લઈને પાણી ભરવા ગઈ હતી ને. ભાઈ ગાગર લઈને પાણી ભરવા નથી જતી હોય, એ તો હું કહું છું, એટલે કે પાણી પીવા માટે ગઈ હતી. તમે કહેતા ને ગાગર લઈને પાણી ભરવા ગઈ. એટલે જે ચિત્તી છે ને એ રિટર્ન પાછી આવે છે. આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય પછી પાછી આવે છે. અને સી ડીડ નોટ ફાઇન્ડ. ફાઇન્ડ એટલે ગોતવું, શોધવું, પણ ડીડ નોટ એટલે ગોતી શકી નહીં. એના જે કપ છે, એના જે બચ્ચા છે એને ગોતી શકી નહીં. એટલે કે એના બચ્ચાને મળ્યા નહીં. આવીને તરત ગોત્યા, બચ્ચે આપ કિધર હો, બચ્ચા મળ્યા નહીં. અને સી લુક એટલે એને જ લુક જોઈ લીધું. ઓલ અરાઉન્ડ એટલે કે આજુબાજુ બધે જોઈ લીધું. જાળીમાં અહીંયા જ મૂક્યા હતા, બીજી જાળીમાં નહીં વહી ગયા ને, રમતા રમતા વૈયા નહીં ગયા ને, બાજુમાં લંગડે રમતા રમતા નહીં વહી ગયા ને, ઝાલકોદા નતા રમતા, હંડા કુકડો નતા રમતા, બધે જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. જો ફર્સ્ટ ઓફ એટલે કે પહેલા, સૌથી પહેલા, સી બીકેમ એટલે બની ગઈ, અને એંગ્રી એટલે ગુસ્સે, બાટલો ફાટી ગયો. જોયું, પહેલા બધે જોઈ લીધું અને પછી બાટલો ફાટી ગયો, એંગ્રી થઈ ગઈ. એન્ડ જમ્પ એટલે કે ઠેકડા માર્યા. અને વાઇલ્ડલી એટલે કે જંગલી રીતે, એક જંગલી, જો કે હતું પોતે જંગલી, તે જંગલી પ્રાણી હતું, પણ જેમ જંગલી પ્રાણી આનો ઠેકડા મારવા માંડ્યું, બાટલો થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. સી સ્લીપ ઓલ અરાઉન્ડ. સ્લીપનો અર્થ થાય સૂંઘવું, એને સૂંઘી લીધું. ઓલ અરાઉન્ડ એટલે કે આજુબાજુ બધે ઊંઘ્યું હોય. આ પ્રાણીની હોય ને એને ઊંઘવાની શક્તિ હોય, એ ઊંઘવાની શક્તિ રાખતા હોય. આપણે તમે જોજો સામાન્ય રીતે, ભાઈ આપણે દેશી માણા, ગામડિયા માણા, આ માણા છીએ આપણે ગામડિયાના. હા, આપણે પશુ કોઈ પ્રાણી પાળેલું હોય ને, ગાય ભેંસ ગમી, આપણે વાડીએ ગયા ને, વાડીએ એમને હાટું કંઈક નીણ બીણ લઈને આવ્યા હોય ને, ખડબડ ઘાસ બાસ જે કંઈ લઈને આવે, હજુ તમે ડેલું ખોલ્યું ન હોય, તાળું ખોલ્યું ન હોય ને, કરતા હોય, બરોબર ને? તો એમની પાસે સૂંઘવાની શક્તિ છે, ભગવાન એમને કળા આપેલી છે. તો અહીંયા જે આ જે ચિત્તી છે એ સ્લીપ એટલે સૂંઘી લે છે. ઓલ અરાઉન્ડ બધે ઊંઘે છે કે મારા બચ્ચા કંઈ છે કે નહીં, બધે ઊંઘી લીધું. બટ અલાસ એટલે કે દુઃખની વાત છે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી. શી કુડ નોટ ફાઇન્ડ એટલે કે ગોતી શકી નહીં એના ડિયર એટલે કે વાલા અને બેબી એટલે બચ્ચા. જો હમણાં હતું ને શું હતું? આ ડીર છે, આ ડીર કહેવાય. ડીર એટલે કે હરણ, બરોબર? અને આ ડિયર એટલે કે વાલું. પણ જો હકીકતની અંદર આને ડિયર કેવું હોય તો કહેવાય, ન કહેવાય એમ નહીં. આ ડિયર પણ વચાય, પણ સામાન્ય રીતે આપણે ડીર કહેતા હોય. અને આને ડિયર એટલે કે વાલું. હકીકતમાં આને ડિયર કેવું હોય તો એ કહેવાય ખરું. ઓકે, એટલે સી કુડ નોટ ફાઇન્ડ એટલે ગોતી શકીએ નહીં એના વાલા બેબી એટલે બચ્ચા. વાલા બચ્ચાને ગોતી શકે નહીં. હોય તો મળે, હોય નહીં ક્યાં જ મળે. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટ લાસ્ટ એટલે કે અંતે, બધે ગોતું, બધે જોયું, ઊંઘી લીધું, બધું થયું, પણ અંતે શું થાય છે? તો કે સી બીકેમ એટલે કે બની ગઈ સેડ એટલે કે દુઃખી. એ પોતે દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ એટલે રોવાનું શરૂ કરી દીધું. મારા બચ્ચા
રોવાનું શરૂ કર્યું. રોવા મંડી બચારી. શું કરે, બચ્ચા મળતા નથી. અને સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલે રડતી જ રહી. સાનું રહેવાનું નામ જ ન લીધું. ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે કે આખી, અને નાઇટ એટલે રાત્રે. આખી રાત રડી. હા, બ્રેઝાઈને રોવે. આખી રાત રડી. અને ટીલ એટલે સુધી. ક્યાં સુધી? તો કે ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ પડી ત્યાં સુધી રડતી રહી. રોવાનું શરૂ કર્યું, સાંજ પડી, આખી રાત રડી, અને બીજા દિવસની સાંજ પડી તોય રડતી જ. રોવાનું ચાલુ જ રાખ્યું. અને સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. જો ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલે કે રડતી જ રહી. until નો અર્થ શું થાય? તો કે જ્યાં. until નો અર્થ શું થશે? તો કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આ પોતે વાક્ય છે ને, એ પોતે નકાર છે. વાક્યની અંદર પોતે નકાર ભાવ છે. ક્યાં સુધી રોવે રડે છે? તો કે until her tears એટલે કે એના જે આંસુ છે એ મેડ એટલે બનાવે છે, એ ત્યાં સુધી રોવે છે. તો કે until એટલે જ્યાં સુધી રોવે છે ત્યાં સુધી રોવે છે, કે એના જે આંસુ છે ને મેડ એટલે બનાવે છે. શું એના આંસુ બનાવે છે? કે ડાર્ક એટલે ઘાટા ઘાટા, અને સ્ટેન્સ એટલે કે ડાર્ક, ઘાટા ડાર્ક બનાવે છે. પણ ક્યાં? તો કે ડાઉન એટલે નીચે, હર ચીક્સ એટલે એના ગાલ છે ને, ગાલ એના નીચે ઘાટા ડાર્ક બનાવે છે. એના ડાર્ક કાળા ડાઘ પડી જાય છે. જ્યાં સુધી ડાઘ ના પડ્યા ને ત્યાં સુધી રડી. તો જો આમાં શબ્દ આવ્યો ને, જ્યાં સુધી ત્યાં સુધી, કે જ્યાં સુધી એના ગાલ છે ને ત્યાં કાળા ડાઘા ના પડી ગયા ને ત્યાં સુધી આ રડતી જ ગઈ. અને આપણે તે ઘરે પશુ હોય તો બિચારા રોતા હોય ને, આવડા આવતા હોય ને તો અહીંયા કાળા ડાઘા થઈ જાય. જોજો, ટ્રાય ન કરતા. પાછું રોડ ધોકો લઈને બે 8 છે એટલે ટ્રાય કરી જોઈ જવું આવડા આ ડાઘો પડે, ટ્રાય ન કરતા, પણ ખાલી જોજો, ત્યારે નિરીક્ષણ કરજો. જો, અને સી વોઝ સ્ટીલ વીપિંગ. સ્ટીલ એટલે કે હજી સુધી, અને વીપિંગ એટલે કે રડતી. હજુ સુધી રડતી હતી, ડાઘ થઈ ગયા, રડતી હતી. અને હવે બાજુમાંથી ગામમાંથી એક ડાયો માણસ છે, એ આ વાત, એનો જે રડવાનો અવાજ છે સાંભળી જશે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. હવે શું થાય છે? At night એટલે કે રાત્રે. ચિત્તી સાંજ પડી ગઈ, રડતી રહી, બીજા દિવસની સાંજ થઈ ત્યાં સુધી રડતી. પણ એ નાઇટ, એ રાત્રે આ જે મધર ચિત્તા છે ને એ ક્રાઇડ, રડતી હતી. સો લાઉડલી એટલે કે વધારે અવાજથી જે રડતી હતી, એમ રડતી હતી. અને ત્યારે શું થાય છે? એ સમયે સી વોઝ હર્ડ એટલે કે સી વોઝ હર્ડ એટલે કે એ સંભળાય છે. આ વાક્ય રહ્યું ને પેસિવ વોઇસ કહેવાય. આપણે એક્ટિવ પેસિવ ભણશું ત્યારે આવશે. એટલે કે સી વોઝ હર્ડ એટલે કે એનો અવાજ છે સંભળાય છે. બાય કોના દ્વારા? તો કે વાઇસ એટલે કે ડાહ્યો, અને મેન એટલે કે માણસ. એનો જે અવાજ છે ને એક ડાહ્યા માણસ દ્વારા સંભળાય છે. અને આ ડાહ્યો માણસ ક્યાં હોય છે? તો કે લિવિંગ એટલે રહેતો હોય છે. ઇન ધ વિલેજ એટલે કે ગામમાં, બાજુનું ગામ હોય છે. અને ગામની અંદર એક ડાહ્યો બુદ્ધિશાળી માણસ છે, એ રહેતો હોય છે. અને એ આ ચિત્તીનો અવાજ સાંભળી જાય છે. અને એ માણસ હવે સમજી જાય છે કે આની સાથે શું થયું છે.